ઘટી છે। કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલની શિક્ષિકા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। નર્સરીની બાળકીના ગુપ્તાંગમાં ઈજા પહોંચાડવાની ફરિયાદ કરવામાં આવી છે। પોક્સો તેમજ એટ્રોસિટી કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીની હાલ જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જોકે માતાએ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ કરાવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, ફરિયાદ દાખલ કરવામાં આવી છે, વિદ્યાર્થીનીને લઈને શું છે વિગત? જંખના રાજકોટના રેલનગરની અંદર કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ આવેલી છે અને તેની શિક્ષિકાની સામે એક નાનકડી બાળકી છે તેની સાથે અભદ્ર અડપલા કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ એટ્રોસિટી હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે શિક્ષિકા મિત્તલબેન છે તેમની સામે ગઈકાલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર મોડી રાત્રે ગુનો દાખલ કરાયો છે અને તેની ધરપકડ કરવાની તજવીજ હાલ હાથ ધરવામાં આવી રહી છે। આભાર મયુર સમગ્ર માહિતી બદલ। આગળ પણ નજર કરીશું અને સમાચાર પર હાલ રોકાઈશું।